वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે 6 લક્ષણો આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો गोप्तृत्व वर्णम तथा आत्मनिक्षेप कार्पण्य षड्विधा शरणागति। आ शरणागतिना जे 6 लक्षणों जे छे तेनी वातो करता हता। तेमां प्रथम जे 3 लक्षणों आनुकूल्यस्य संकल्प प्रातिकूल्यस्य वर्जनम रक्षिष्यति इति विश्वासो, आ 3 जे लक्षणों जे छे तेनी चर्चा આપણે વિગતવાર જોઈ અને ચતુર્થ લક્ષણ गोप्तृत्व वर्णम એટલે કે પ્રાર્થનાની અપેક્ષા એની આપણે વાત કરતા હતા। તો ગોપ્તૃત્વ વર્ણ એટલે કે પ્રાર્થનાની અપેક્ષા જે છે એ શરણાગતિનું એક અનિવાર્ય અંગ છે। પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ એ પરમ ઉદાર છે, પરંતુ જો તેમની પ્રાર્થના આ ચેતન જીવાત્મા ન કરે તો આ પોતે જ ઉપાયભૂત થઈને પરમ પુરુષાર્થ ક્યારેય પણ આપતા નથી ભક્તો। એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માની પાસે પ્રાર્થનાની અપેક્ષા રાખે છે અને રાખે છે। જે મનુષ્ય જે વસ્તુની ઈચ્છા કરે તેના પ્રદાનમાં ભગવાનનો સંકલ્પ તો છે જ। અર્થાત કે મનુષ્ય પોતાના મનની અંદર જે પણ કોઈક ઈચ્છા કરતો હોય એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે ભગવાન જે છે એ સક્ષમ તો છે જ, પરંતુ એ જીવાત્માના સંકલ્પની એટલે કે પ્રાર્થનાની ઈચ્છા ભગવાન રાખે છે ભક્તો। અને પ્રાર્થનાની ઈચ્છા રાખ્યા બાદ પોતાના આશ્રિતની બધી જ ઈચ્છાઓ જે છે એ ભગવાન જે છે એ પૂર્ણ કરે છે। માટે પ્રાર્થનાની અત્યંત અપેક્ષા છે ને છે ભક્તો। એટલે શરણાગતે ભગવાનની પ્રાર્થના કરવી જ પડે। જો પ્રાર્થના ન કરે અને ભગવાન પોતાના આશ્રિતને પ્રાર્થના કર્યા વગર જ બધી વસ્તુ આપતા રહે તો લોક મર્યાદા જે છે તેનો ભંગ થઈ જાય। લોકની અંદર પણ એક કહેવત છે કે માંગ્યા વિના માતા પણ પીરસતા નથી ભક્તો। માટે જ રક્ષા પ્રેક્ષામ પ્રતીક્ષતે એવું વચન જે છે એ શાસ્ત્રોની અંદર વર્તે છે। ભગવાન શ્રીમન નારાયણ જે છે એ પરિપૂર્ણ છે અને પરિપૂર્ણ હોવાથી જીવાત્મા થકી એમને બીજી કોઈ પણ અપેક્ષા નથી, પરંતુ મારી રક્ષા કરો એવી પ્રાર્થના માત્રની અપેક્ષા તો ભગવાન જે છે એ રાખે છે ને રાખે છે। માટે ભગવાનની પ્રાર્થના કરવી એ જરૂરી છે, એ સિદ્ધાંતવાદ છે ભક્તો। આ શરણાગતિનો માર્ગ છે ભક્તો। અને શરણાગતિના માર્ગની અંદર ભગવાન
પોતાના આશ્રિતની પાસે પ્રાર્થનાની અપેક્ષા રાખે છે. સ્વતંત્ર ભક્તિ માર્ગ વાળા જે છે એ લોકો એવું વિચારે છે કે ભાઈ આપણે જો ભગવાનને કંઈક કહેશું અર્થાત કે પ્રાર્થના કરશું તો ભગવાનને એટલું કષ્ટ આવશે, એટલે એ લોકો બધા જે છે એ પ્રાર્થનાથી નિવૃત્ત થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોની અંદર જે શરણાગતિ બતાવેલી છે એ શરણાગતિની અંદર ગોપ્તૃત્વ વર્ણ એટલે કે પ્રાર્થનાની અપેક્ષા ભગવાનને છે ને છે ભક્તો. માટે ભગવાનની પ્રાર્થના કરવી અને આ જ પક્ષ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પણ માન્ય કરેલો છે. જેમ ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 48મા વચનામૃતની અંદર પોતે સ્વમુખે કહી રહ્યા છે કે ભગવાન પાસે એમ માંગવું જે હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધો, હે શરણાગત પ્રતિપાલક, કુસંગ થકી મારી રક્ષા કરજો. અને વળી એમ પ્રાર્થના કરવી જે હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે ભગવાનની પ્રાર્થના કરવી. પ્રાર્થના હંમેશા સકામ ભાવે અને નિષ્કામ ભાવે હોય છે. જે પ્રાર્થનાની અંદર કોઈક વસ્તુની ઈચ્છા હોય તો એને સકામ પ્રાર્થના ગણાય, અને જે પ્રાર્થનાની અંદર કોઈ પણ જાતની ઈચ્છા ન હોય, કેવલ ભગવાનને વિશે ભક્તિ અને એમના ભક્તોનો સમાગમ એટલી જ અપેક્ષા હોય તો એ પ્રાર્થના જે છે એ નિષ્કામ પ્રાર્થના કહેવામાં આવે છે. સારંગપુરના 9મા વચનામૃતની અંદર આ ઉપરાંત પંચાળાના 3જા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ આ જ વાત કહી રહ્યા છે. પંચાળાના 3જા વચનામૃતની અંદર તો ભગવાન કહે છે કે પછી ભગવાનની પ્રાર્થના કરવી જે હે મહારાજ, હે સ્વામીન, હે ભક્તવત્સલ, હે દયાનિધે, આ ઇન્દ્રિય અંતઃકરણનો વાક છે ને હું તો એથી નાખો છું ને એ તો મારા શત્રુ છે, માટે એ થકી મારી રક્ષા કરજો, એમ નિરંતર પ્રાર્થના કરવી. ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરવી. માટે શરણાગતિના જે 6 લક્ષણો છે એ 6 લક્ષણોની અંદર પ્રાર્થના એ જરૂરી છે. અને એવી પ્રાર્થના જે છે એ જીવાત્માઓએ કરી ત્યારે એ પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રીમન નારાયણ જે છે એ ભક્તની રક્ષા કરવા માટે પધારેલા હતા. આ સંબંધની અંદર ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. આ ચરિત્ર હરિચરિત્ર ચિંતામણીની અંદર 3ય ભાગની અંદર જોવા મળે છે. વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે મનુષ્ય વિગ્રહ ધારણ કરીને આ ધરાતલ્લી ઉપર બિરાજમાન હતા ત્યારે તેમના સંપ્રદાયની રીતભાત, એમના સિદ્ધાંતોને જોઈને, એમના સંતોના આચરણને જોઈને કેટલા મુમુક્ષુઓ જે છે એ પોતપોતાના મતનો ત્યાગ કરીને ઉદ્ધવ સંપ્રદાયની અંદર જોડાવા માંડેલા. અને આ વાત જે છે એ ઇતર મતવાદીઓને સહેજ પણ પસંદ હતી નહીં. એટલે એ લોકો એક યા બીજી રીતે ઉદ્ધવ સંપ્રદાયના સંતો હોય કે એમના આશ્રિત હોય તેઓને હંમેશા કષ્ટ આપતા હતા. એક સમયની વાત છે
બુરાનપુર શહેરની અંદર ચોમાસું આવવા છતાં પણ વરસાદ જે છે એ પડતો ન હતો. એ વખતે દક્ષિણની અંદર શૃંગેરી મઠના શંકરાચાર્યજી જે છે એ બુરાનપુર પધારેલા હતા. એવો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે તે વખતે બહુ જ દ્વેષ ભાવ ધરાવતા હતા. એટલે શૃંગેરી મઠના શંકરાચાર્યજી જે છે એ બુરાનપુરના રાજાને જઈને કહે છે કે ભાઈ, તમારા રાજ્યની અંદર હમણાં જે નવો જે સંપ્રદાય પ્રગટ થયો છે, જેનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે, તેના ઘણા અનુયાયીઓ રહે છે. આ સંપ્રદાયના લોકો જે છે એ પાખંડ ચલાવી રહ્યા છે અને એને લઈને તમારા રાજ્યની અંદર વરસાદ પડતો નથી. માટે તમે બધા એમને પોતાની સન્મુખ બોલાવો અને કહો કે જો 7 દિવસની અંદર વરસાદ ન પડ્યો તો તમારા બધાની કંઠી હું તોડી નાખીશ. હવે આ રાજા જે છે એ શૃંગેરી મઠના શંકરાચાર્યજીનો શિષ્ય હતો. આ વાત આપણા સંપ્રદાયના ગ્રંથોમાં લખાયેલી છે. ત્યારબાદ પેલા બુરાનપુરના રાજાએ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનુયાયીઓ હતા તેને રાજ્યમાં બોલાવ્યા અને એ બધાને કહ્યું કે તમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ એ સાક્ષાત ભગવાન છે, તો બુરાનપુરની અંદર 7 દિવસની અંદર વરસાદ થવો જોઈએ, અન્યથા તમને બધાને હું કેદ કરીશ અને તમારી કંઠી પણ તોડી નાખીશ. આટલું કહીને રાજાએ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ અનુયાયીઓ હતા તેને નજરબંધ કરી દીધા. હવે આ તરફ પેલા બધા જ આશ્રિતો જે છે એ ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરવા લાગ્યા કે હે શરણાગત વત્સલ, હે કરુણા નિધાન, આપ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો. ભલે આ લોકો ન માનતા હોય કે એ લોકોના મનની વાત છે, પરંતુ પ્રભુ એ લોકો અમારો ધર્મ ત્યાગ કરવા માટે હવે તૈયાર થયા છે, તો કૃપા કરીને આપ અમારી રક્ષા કરો. એ સમયે ભગવાન સ્વામિનારાયણ જે છે એ દુર્ગપુરમાં વિરાજમાન હતા. જ્યારે ભક્તોએ આ રીતે પ્રાર્થના કરી તે દિવસે ભગવાન મનુષ્ય વિગ્રહ ધારણ કરીને આવેલા હોવાથી મનુષ્ય લીલા કરવા લાગ્યા અને ભગવાન શ્રી એકદમ ઉદાસ થઈ ગયા. એમ કહેવાય છે કે એ રાત્રિને વિશે ભગવાન શ્રી હરિ જમતા પણ નથી અને અક્ષર ઓરડીની અંદર ભગવાન પોતે પોઢેલા હતા ને ત્યાં પણ પોતે પ્રભુ જે છે એ આકુળ વ્યાકુળ થઈને પડખા બદલતા હતા. હવે ભગવાન શ્રી હરિની આ ચેષ્ટા જે છે એ એમની પાસે સૂતેલા સુકાનંદ સ્વામી જે છે એ જોઈ ગયા. એટલે ઊભા થયા અને ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે પ્રભુ શું થયું, જે હોય તે કહો નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમને બુરાનપુરના હરિભક્તોની બધી વાત કરી અને સુકાનંદ સ્વામી પ્રત્યે શ્રી હરિ બોલ્યા કે સ્વામી, અમે એક પત્ર લખવા માંગીએ છીએ, માટે કૃપા કરીને એક કલમ અને ખડીઓ લઈને આવો અને અમે જે પ્રમાણે તમને કહીએ તે પ્રમાણે પત્ર લખો. મધ્યરાત્રિનો સમય હતો. સુકાનંદ સ્વામી જે છે એ કલમ, પાટી અને ખડીઓ અને સાથે એક નાનો દીવો લઈને ભગવાન શ્રી હરિ પાસે આવ્યા અને પત્ર લખાવે છે.
ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે પત્ર કહ્યો તે પ્રમાણે એમણે પત્ર લખ્યો અને પત્ર પૂર્ણ થયો એટલે દુર્ગપુરની અંદર તે વખતે મયારામ વિપ્રના ભાઈ ગોવિંદ ભટ્ટ જે હતા એ બિરાજમાન હતા. તેમને કહ્યું કે આ પત્ર તમે લેવ અને અત્યારે જ બુરાનપુર જવા માટે રવાના થઈ જાઓ. હવે એ જમાનાની અંદર ગઢપુરથી બુરાનપુર જે છે એ ચાલતા ચાલતા જો જવામાં આવે તો 10 દિવસ થઈ જાય એવું હતું. ગોવિંદ ભટ્ટજી ભગવાન શ્રી હરિનો પત્ર જે છે એ ગ્રહણ કરે છે અને એ જ રાત્રિએ ગઢપુરથી રવાના થઈ જાય છે અને ચાલતા ચાલતા ગઢપુરની બહાર આવી ઉન્મદ ગંગા નદી જે છે તેને ઓળંગીને સામે કાંઠે જાય છે. ત્યાં એક શિવાલય હોય છે. એ શિવાલયની અંદર જઈને ગોવિંદ ભટ્ટ જે હતા ને એ ત્યાં જઈને સૂઈ જાય છે. એમને એમ કે પ્રાતઃકાળ જ્યારે અજવાળું થશે ત્યારે હું ચાલવાનું શરૂ કરીશ એમ વિચારી એ શિવાલયની અંદર સૂઈ ગયા. પરંતુ પ્રાતઃકાળ થયું અને ગોવિંદ ભક્તના જ્યાં નેત્રો ઉગડાને ત્યારે એમણે જોયું કે ભાઈ અત્યારે હું દુર્ગપુરની અંદર નથી પરંતુ કોઈ બીજા જ શહેરની અંદર છું. આજુબાજુના રાહગીરોને બધાને પૂછ્યું કે ભાઈ આ કયું શહેર છે? ત્યારે બધાએ કહ્યું કે ભાઈ આ તો બુરાનપુર છે, આ સામે આવેલી તાપી નદી છે. ગોવિંદ ભટ્ટ જે હતા એ આશ્ચર્યચકિત થઈ ગયા કે હું બુરાનપુર કેવી રીતના આવી ગયું એકદમ. પછી એ પૂછતા પૂછતા પેલા જે ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયીઓને પેલા રાજાએ નજરબંધ કરેલા હતા તેની પાસે એ જાય છે અને એના હાથની અંદર શ્રીજી મહારાજનો પત્ર મૂકે છે અને કહે છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે 7 દિવસની અંદર વરસાદ થશે. આટલું કહી ગોવિંદ ભક્ત કહે છે કે હું તાપી નદીની અંદર સ્નાન કરીને આવું છું ને પછી તમને મળું છું. આમ કહીને ગોવિંદ ભટ્ટ જે હતા એ રવાના થયા અને પોતાની દૈનિક ક્રિયા કરવા માટે જેવા એ તાપી નદીની અંદર ડૂબકી મારે છે ત્યાં જ એ સીધા એ જ સમયે ઉન્મદ ગંગાની અંદર નીકળે છે. ગોવિંદ ભટ્ટ વિચાર કરવા લાગ્યા કે હમણાં તો હું બુરાનપુરની અંદર આવેલી તાપી નદીની અંદર હતો તો અત્યારે ઉન્મદ ગંગામાં કેવી રીતના આવી ગયું. એક જ રાતની અંદર ગોવિંદ ભટ્ટ જે હતા એ બુરાનપુર પત્ર આપીને પુનઃ દુર્ગપુર આવી પણ ગયા. આપણા સંપ્રદાયની અંદર આ ઘટના લખેલી છે. ત્યારબાદ પેલી તરફ બુરાનપુરના હરિભક્તોએ પત્ર વાંચ્યો. એમાં ભગવાન સ્વામિનારાયણે એમને આશ્વાસન આપેલા શબ્દો લખેલા હતા અને કહ્યું કે મારો વિશ્વાસ રાખજો 7 દિવસની અંદર વરસાદ પડશે. ભગવાન શ્રી હરિનો પત્ર જ્યારે એ લોકોએ વાંચ્યો ત્યારે એ લોકો બધા આનંદમાં આવી ગયા અને આ બાજુ કહેવાય છે કે 7 દિવસની અંદર નહીં, ત્રીજે દિવસે એટલો બધો વરસાદ પડ્યો કે તાપી નદીની અંદર પૂર આવી ગયું અને તાપી નદીના કિનારા પર પેલા શંકરાચાર્યજી આવેલા હતા અને પોતાના ડેરા અને તંબુ એને નાખેલા હતા. એ બધા ડેરા અને તંબુ જે છે નદીની અંદર તણાઈ ગયા અને શંકરાચાર્યજી જે છે ત્યાંથી પલાયન કરી ગયા. ત્યારબાદ પેલા રાજાએ સત્સંગીઓને બોલાવ્યા અને એની ક્ષમા માંગી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, કૃપા કરીને મને ક્ષમા કરી દેજો. સત્સંગી લોકો હતા એ બહુ ઉદાર વૃત્તિના હતા, તેમને રાજાના અપરાધોને ક્ષમા કરી દીધા. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં પણ બુરાનપુરના હરિભક્તોએ જ્યારે ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી તો એ પ્રાર્થનાને સાંભળીને ભગવાન સ્વામિનારાયણ એમની રક્ષા કરવા માટે તત્પર થયા હતા. ભક્તો માટે શરણાગત જે ભગવદ ભક્ત છે એ ગમે એટલી વિપત્તિની અંદર આવે ત્યારે એણે ભગવાનની પ્રાર્થના કરવી.
જો જીવાત્મા પ્રાર્થના કરશે તો જ એ ભગવાન જે છે એ તમારી સહાયતા કરવા માટે પહોંચશે, ત્યાં લગીને ભગવાન પહોંચવાના નથી. નાજા જોગિયાના ચરિત્રની અંદર પણ આપણે જોયું કે ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી તો એ ભોયરા ગામની અંદર વાજસુ ખાચર થકી એ નાજા જોગિયાની રક્ષા કરવા માટે ભગવાન શ્રી હરિ વધારેલા હતા. ગજેન્દ્રએ પણ પ્રાર્થના કરી, દ્રૌપદીજીએ પણ પ્રાર્થના કરી. તો પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન શ્રી હરિ જે છે એ એમની રક્ષા કરવા માટે પધારેલા હતા. એટલે શરણાગત ભગવદ ભક્ત જે છે એને ભગવાનની પ્રાર્થના કરવી તો જ ભગવાન છે એ એની રક્ષા કરવા માટે પધારવાના છે. ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિત માટે બધું જ કરવા માટે તૈયાર છે, પરંતુ ભગવાન જે છે એ પોતાના આશ્રિત થકી પ્રાર્થનાની અપેક્ષા રાખે છે ને રાખે છે. માટે શરણાગત ભગવદ ભક્તએ ભગવાનની પ્રાર્થના કરવી આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. અહીં શરણાગતિનું જે ચતુર્થ અંગ જે કહેવામાં આવે, ગોપ્તૃત્વ વર્ણ અર્થાત કે પ્રાર્થનાની અપેક્ષા, એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે આત્મનિક્ષેપ જે શરણાગતિનું મુખ્ય અંગ જે છે તેની વાત કરશું. ત્યાં લગી બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.